મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંકની ચૂંટણીના પ્રચાર શરૂ થયા છે ત્યારે વિશ્વાસ પેનલના ઉમેદવાર કિરીટ પટેલે મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરી। તેમણે જણાવ્યું કે પેનલનું મુખ્ય ધ્યેય પરિવર્તન એ જ ઉદ્ધાર છે। કિરીટભાઈએ 3 ઓગસ્ટ રોજ યોજનારી ચૂંટણીમાં અર્બન બેંકના તમામ સભાસદોને વિશ્વાસ પેનલના ઉમેદવારોને જંગી બહુમતીથી વિજયી બનાવવા માટે અપીલ કરી છે। કહેશો સાહેબ, આ વખતે જે મતદારોનો જે મિજાજ છે અને મતદારો જે વિશ્વાસ સાથે જે આ વખતે તૈયારી બતાવી દીધી છે કે એક વખત ફરીથી આપણે ન લાવીએ, તો શું કહેવા માગશો અને કેવો વિશ્વાસ જીતશો? મતદારોનો મિજાજ આ વખતે નક્કી છે, પરિવર્તન આવવાનું જ છે। બેંકના સભાસદો આ વખતે નક્કી કરીને બેઠા છે, કારણ કે ઘણી બધી ગેરરીતિઓ બેંકે થઈ છે। આપણે જોઈએ છીએ કે છેલ્લા 5 વર્ષથી લગભગ 3 વખત મોટો દંડ આરબીઆઈએ ફટકાર્યો છે। 5 કરોડ જેટલો મોટો દંડ જો આરબીઆઈ ફટકારતી હોય તો આ ગેરરીતિ છે જ સ્પષ્ટ દેખાઈ આવે છે। બેંકનો વહીવટ ખોળંબે થયો છે એ દેખાઈ આવે છે। આના કારણે એનપીએ પણ દેખો ને કે 1000 કરોડથી વધી ગયું છે। એના કારણે મતદારો નક્કી જ કરેલું છે કે આ વખત પરિવર્તન લાવી અને વિશ્વાસ પેનલને જીતાડી અને વિશ્વાસ પેનલને વહીવટ સોંપવો છે, એવું મતદારોએ નક્કી કરેલી વાત છે। આમે પણ ફરીથી એ વખતે જે આરબીઆઈના જે રૂલ્સ પ્રમાણે ફરીથી ઇલેક્શન ના લડી શકીએ, જે નિયમ સાથે હવે ફરીથી, તો એ વખતે હવે શું બોડીમાં નવું પરિવર્તન આવશે? આરબીઆઈના રૂલ્સ પ્રમાણે એ લોકો ડિરેક્ટર ના રહી શકે, પહેલાં પણ કરેલું હતું। આરબીઆઈ એ લોકોને ડિફોલ્ટર તરીકે જાહેર કરેલા જ હતા, પરંતુ આ સીઓ તરીકે જે વિનુભાઈ હતા એમને ખોટી રીતે એ લોકોને ડિરેક્ટર તરીકે ચાલુ રાખી અને લોકોને ગુમરાહ કર્યા છે। અને હવે લોકોને વાતની સમજણ, સાચી વાતની સમજણ આવી ગઈ છે અને હવે લોકો આવા લોકોને જાકારવાના છે। શું કહેશો મતદારો બાબતે? આપના માધ્યમ દ્વારા હું સર્વ સભાસદોને કહેવા માગું છું કે આ વખતે આપ અમારી વિશ્વાસ પેનલને ઉગતા સૂર્યને મત આપજો। 3 તારીખે 3/8/2025 મતદાન તારીખ છે। સવારે 8 વાગ્યાથી 5 વાગ્યા સુધીનો મતદાન સમય છે, તો આપ ઉગતા સૂર્યને મત આપી વિજય બનાવો અને બેંકને ફરીથી સમૃદ્ધ બનાવીએ, બેંકને ફરીથી બચાવવા માટેનો પૂરતો પ્રયત્ન કરીએ।